રાધે રાધે મિત્રો, જો તમારી પણ નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારી પીએફની પાસબુક ઓપન કરી લેવાની અને એમાંથી એમ્પ્લોયી શેરમાંથી 75% જેટલા પીએફના રૂપિયા તમે એડવાન્સમાં ઉપાડી શકો. એટલે કે જો તમારા એમ્પ્લોયી શેરમાં 10,000 રૂપિયા હોય તો એમાંથી 7,500 રૂપિયા તમે એડવાન્સમાં ઉપાડી શકો. એટલે હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં વેબસાઇટમાં વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું. અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે ત્યાંથી જેવી લિંક ઓપન કરો એના પછી એપ્લાય નાવ ઉપર ક્લિક કરો એટલે પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો. અને આ યુએએન નંબર તમારી પગારની સ્લિપમાં જોવા મળી જશે અને તમારા મોબાઈલની મદદથી ઓનલાઈન પણ તમે જોઈ શકો તમારો યુએએન નંબર. એટલે યુએએન નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ જે પણ તમે સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી તમારા પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો અને સબમિટ કરી લેવાનો. એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઉં. અને આ ઓટીપી આપણે 5 મિનિટની અંદર એન્ટર કરવો પડે. એટલે જેવા તમે ઓટીપી સબમિટ કરો એના પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું. અને હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારે એ જોઈ લેવાનું કે બેંકની અને પાન કાર્ડની કેવાયસી તમે કરી લીધી કે બાકી છે. આપણી પાન કાર્ડની કેવાયસી અપ્રૂવડ થઈ ગઈ છે અને બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ છે. અને આપણે જે પીએફના રૂપિયા ઉપાડીએ એ બેંક એકાઉન્ટમાં આવે એટલા માટે બેંકની કેવાયસી તો કરવી જ પડે. હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને વન મેમ્બર ઉપર ક્લિક કરી અને જેટલી પણ જૂની કંપનીના પીએફના રૂપિયા હોય એ અત્યારે જે પણ કંપનીમાં કામ કરતા હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાના. અને પછી ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જે પણ બેંકની કેવાયસી તમે પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર તમારે એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે વેરીફાઈ ઉપર ક્લિક કરો એના પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે. અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે પછી તમારે નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લઉં. એના પછી નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે પછી એમાં ઘણા બધા ઓપ્શન તમને જોવા મળી જશે. એમાંથી પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું છે. કારણ કે આપણે પીએફના રૂપિયા ઉપાડવા છે એટલા માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લીધું. એના પછી સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. એટલા માટે હવે હું કંપની સિલેક્ટ કરી લઉં. એના પછી આપણે નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને એમાં ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું. કારણ કે જો આપણે મેડિકલ રીઝન હોય તો 2 થી 3 દિવસની અંદર બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા જમા થઈ જાય એટલા માટે ઇલનેસ સિલેક્ટ કર્યું. એના પછી નીચેની તરફમાં આપણે જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ અમાઉન્ટ એન્ટર કરી લેવાનું છે. એટલે જેવા આપણે અમાઉન્ટ એન્ટર કરી લઈએ એના પછી નીચેની તરફમાં એમ્પ્લોયી એડ્રેસમાં તમારું એડ્રેસ એમાં સૌથી પહેલાં લોકાલિટીમાં ગામનું નામ એન્ટર કરવાનું. અને પછી સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી લેવાનો. અને શેરી નંબર ના આપેલો હોય તો સ્ટ્રીટ 1 એન્ટર કરવાનો. અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું.
અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જે પણ તમારો જિલ્લો હોય એ એન્ટર કરી લેવાનો. એટલે જેવા તમે જિલ્લો સિલેક્ટ કરો એના પછી તમારે નીચેની તરફમાં સિટીમાં તમારા તાલુકાનું નામ એન્ટર કરવાનું અથવા તો સિટીનું નામ એન્ટર કરવાનું. અને પછી તમારે નીચેની તરફમાં 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનું. એટલે જેવું એડ્રેસ એન્ટર થઈ જાય એના પછી તમારે નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું અને આ ઓટીપી પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર આવશે. એટલે જેવો ઓટીપી આવી જાય એના પછી ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. હવે તમારે ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થયું એ જોવું હોય તો ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લઉં. એના પછી જ્યારે પણ આપણે ક્લેમ કરેલો હોય એ ક્લેમ પેન્ડિંગમાં જોવા મળી જાય. અને જ્યારે પણ તમારો ક્લેમ સેટલ થઈ જશે એટલે ક્લેમ સેટલડ એવું જોવા મળી જશે અને પછી 2 થી 3 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા જમા થઈ જશે.